અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર આવેલ સ્વસ્તિક વેસ્ટર્ન એન્ડ પ્રોસેસ નામના પ્લાસ્ટિકના કારખાનામાં ગઈકાલે મોડી રાત્રિના વિકરાળ આગ લાગી હતી, જેમાં જેતપુર અને ધોરાજીના ફાયર ફાઇટરે મળીને સતત 3 કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આગ લાગવાના કારણે કારખાનાના માલિકને 3 કલાકમાં અંદાજિત 16 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। આ ઘટનામાં કારખાના માલિકો આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા 8 થી 10 ફોન કર્યા પણ કોઈએ ફોન ઉપાડ્યો નહોતો અને રૂબરૂ બોલાવવા જવું પડ્યું હતું। જોકે વહેલી તકે ફાયરની ટીમ પહોંચી હોત તો કદાચ મોટી નુકસાની ન થાત। કારખાનાના માલિક કાંતિલાલે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારા માણસોનો મને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે કારખાનામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી છે, જેથી હું તરત કારખાને આવ્યો હતો। ફાયર વિભાગમાં ફોન કર્યા પણ કોઈ ફોન ઉપાડી રહ્યા ન હતા, જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું તો અમારા બીજા મિત્ર ફાયર વિભાગને રૂબરૂ જાણ કરવા પહોંચ્યા હતા। જો સમયસર ફાયર ટીમ આવી હોત તો મને જે 15 થી 16 લાખનું અંદાજિત નુકસાન થયું છે તે કદાચ ન થાત। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।